સુરત શહેરના કતારગામ ચીકુવાડી ખાતે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે જય હો ગ્રુપના સમર્થનથી ગણપતિ બાપાનું શાનદાર રીતે આગમન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના કતારગામ વિસ્તારના ચીકુવાડી ખાતે ગણપતિ બાપાનું વાજતે ગાજતે ડીજેના તાલે ઢોલ નગારા સાથે અને જુદી જુદી તરકીબોના કાર્યક્રમ સાથે ગણપતિ બાપાનું આગમન કરવામાં આવ્યું। છેલ્લા 8 વર્ષથી અહીં આવી જ રીતે શાનદાર રીતે ગણપતિ બાપાનું આગમન કરવામાં આવે છે। આજે 9મા આગમનમાં પુષ્કળ પ્રમાણમાં ગણેશ ભક્તોના ટોળે ટોળા આવ્યા હતા, જેમાં આયોજકો દ્વારા સરસ એવું પોલીસનું બંદોબસ્ત અને બાઉન્સરનું બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું હતું। આજના આ બાપાના આગમનના ખાસ કાર્યક્રમમાં ઢોલ નગારાનો સરસ એવો કાર્યક્રમ આયોજકો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં દીપ નાસિક ઢોલ, કેકે નાસિક ઢોલ, અસ્ફાકેન પાર્ટી, મોરિયા મિત્ર મંડળ અને સાથે જય હો ગ્રુપના આયોજકોમાં કૌશિકભાઈ ડી વરિયા, જય હો કન્સ્ટ્રક્શન, કલ્પેશભાઈ વરિયા, પ્રજાપતિ સમાજના પ્રમુખ હિરેન વરિયા, આરમ જ્વેલર્સ, આર્તિક સાવલિયા, આરમ જ્વેલર્સ, સાહિલ માલવિયા, પવિત્ર એક્ઝિબિશન, કૃણાલ મખાની, ફોરિચમેન સ્ટાઇલ, કેનિલ સંગાની અને પંકજ તરસરિયાના ભવ્ય સમર્થનથી તેમના સાથ અને સહકારથી સમગ્ર કાર્યક્રમની હાજરીમાં ગણપતિ બાપાના આગમનનો ભવ્ય કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો। તો સાથે કતારગામ સાથે સમગ્ર સુરતના લોકોને સવારના 9 થી રાત્રે 9 વાગ્યા સુધી અહીં કતારગામ ચીકુવાડી ખાતે બાપાની ભવ્ય આરતી થાય છે, જે માટે લોકોને વહેલી તકે દર્શન કરવા માટે મેસેજ પર આપ્યો અને જેટલું બને એટલું બાપાની આરતીનો લહાવો લેવા માટે કહ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। મારું નામ કૌશિક વરિયા છે। આજે અમારા ગણેશ આગમન જય હો ગ્રુપનો ગણેશ આગમન પ્રજાપતિ ચોકથી ચીકુવાડીમાં અમે ગણપતિ દાદાનું ભવ્ય આગમન કર્યું છે। અમે છેલ્લા 8 વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ અને આ વર્ષે અમારું 9મું વર્ષ છે। અમારા ગ્રુપમાં જય હો ગ્રુપની સાથે આરમ જ્વેલર્સ, ફોર્ટિસ અને સાથે સાથે અમારે પવિત્ર એન્ટરપ્રાઇઝ પણ અમારી સાથે જોડાયેલું છે। અમારી સાથે મુખ્ય કાર્યકર્તા એવા સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ એવા કલ્પેશભાઈ વરિયા અને તેમની સમગ્ર ટીમ, એમની સાથે પ્રજાપતિ સમાજના અગ્રણીઓ પણ અમને સાથ સપોર્ટ સહકાર પૂરેપૂરો આપ્યો છે। અને મુખ્ય સહકાર કહેવા જઈએ તો ગણપતિ દાદાની કૃપાથી આવડું મોટું આયોજન ખૂબ જ સક્સેસ રહ્યું છે અને પબ્લિકે પણ અમને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે। આજે જય હો ગ્રુપે ખૂબ જ આગમન મોટું અને ભવ્ય આગમન કર્યું છે, ત્યારે કતારગામની હરેક જનતા અને હરેક ભાવિ ભક્તોને હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય હો ગ્રુપ પણ સાથે સાથે અમને આભાર માનીએ છીએ। અમારા ગણપતિની આરતીનો સમય સવારે 9 વાગે અને સાંજે 9 વાગે કરવામાં આવે છે। દરેક ભાવિ ભક્તો અમારા ગણપતિની આરતીમાં જોડાય અને અમારી આરતી અને ભવ્ય આરતીમાં પરિવર્તન કરે। અમે કતારગામ વાસીઓને એટલું જ કહેવા માંગીએ છીએ, તમારો પ્રેમ છે, તમારો સાથ છે અને તમારો સપોર્ટ છે, ત્યારે હવે અમે આવડું મોટું આયોજન પૂરું પાડી શકીએ છીએ। એટલે કતારગામની હરેક જનતા, હરેક ભાઈ ભક્તોને અમે હાથ જોડીને દિલથી વિનંતી કરીએ છીએ। બાપાની વિદાય એમને આનંદ ચૌદસના દિવસે કરશું।